તો આજે આપણે મિત્રો ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 આપણું ઘર પૃથ્વી આ ચેપ્ટરના અગત્યના અને મોસ્ટ આઈએમપી અને આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા અગત્યના પ્રશ્નોની આજે આપણે વાત કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 કયા નામે ઓળખાય છે? એ કર્કવૃત્ત, બી મકરવૃત્ત, સી ઉત્તર ધ્રુવ કે ડી દક્ષિણ ધ્રુવ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો ઓપ્શન નંબર સી ઉત્તર ધ્રુવ વૃત્ત તરીકે ઓળખાય છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2 0 અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? એ વિષુવવૃત્ત, બી કર્કવૃત્ત, સી મકરવૃત્ત કે ડી ઉત્તર ધ્રુવ? આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો ઓપ્શન નંબર એ વિષુવવૃત્ત। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 કયા ગ્રહને નરી આંખે જોઈ શકાય છે? એ યુરેનસ, બી નેપચ્યુન, સી શુક્ર કે ડી આપેલા તમામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર સી શુક્ર। પૃથ્વી પોતાની ધરી પર કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? એ 23.5, બી 66.5 કે સી 78.5 કે ડી 94.5? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર બી 66.5। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 5 નક્ષત્રોની સંખ્યા કેટલી છે? એ 30, બી 32, સી 27 કે ડી 7? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર સી 27। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6 બાહ્ય ગ્રહોની સંખ્યા કુલ કેટલી છે? એ 1, બી 2, સી 6 કે ડી 4? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી 4। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7 કયા ગ્રહની ફરતે નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે? એ શનિ, બી ગુરુ, ઓપ્શન સી મંગળવાર કે ડી યુરેનસ? તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે મિત્રો ઓપ્શન નંબર એ શનિ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8 ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? એ ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ કે ડી પશ્ચિમ? તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે એ મિત્રો ઓપ્શન નંબર એ ઉત્તર દિશા। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે? એ 1, બી 2, સી 3 કે ડી 4? તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે એ મિત્રો ઓપ્શન નંબર 4। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 10 પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે? એ ઉત્તર દક્ષિણ, બી પૂર્વ પશ્ચિમ, સી પશ્ચિમ પૂર્વ કે ડી ઉત્તર દક્ષિણ ઉત્તર? તો આ પ્રશ્નનો સાચો એટલે કે રાઈટ આન્સર બનશે મિત્રો ઓપ્શન નંબર સી ઉત્તર પૂર્વ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11 અક્ષાંશની સંખ્યા કેટલી છે? એ 180, બી 181, સી 111 કે ડી 138? તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે મિત્રો ઓપ્શન નંબર બી 181। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 12 કઈ તારીખથી સૂર્યના કિરણો સીધા કર્કવૃત્તથી દક્ષિણ તરફ પડવાના શરૂ થાય છે? એ 22 ડિસેમ્બર, બી 14 જાન્યુઆરી, સી 21 માર્ચ કે ડી 22 જૂન? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ ઓપ્શન નંબર ડી 22 જૂનથી। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 13 યુરેનસ નામના ગ્રહની શોધ કઈ સાલમાં થઈ હતી? એ 1781, બી 1871, સી 1178 કે ડી 1718? તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે એ મિત્રો ઓપ્શન નંબર બી 1871માં। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 14 કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે? ઓપ્શન નંબર એ મંગળ, ઓપ્શન બી નેપચ્યુન, ઓપ્શન સી ગુરુ કે ઓપ્શન ડી
શનિ. તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે એ મિત્રો ઓપ્શન નંબર બી નેપચ્યુન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 15. પૃથ્વીના ગોળા ઉપરની અંકિત કાલ્પનિક ઊભી રેખાને શું કહેવાય છે? એ અક્ષાંશ, બી રેખાંશ, સી કર્કવૃત્ત કે ડી મકરવૃત્ત. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ મિત્રો ઓપ્શન નંબર બી રેખાંશ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16. કયું વૃત્ત પૃથ્વીના 2 ભાગ કરે છે? એ કર્કવૃત્ત, બી મકરવૃત્ત, સી વિષુવવૃત્ત કે ડી એ અને બી બંને. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ મિત્રો ઓપ્શન નંબર સી વિષુવવૃત્ત. વિષુવવૃત્તની મદદથી પૃથ્વીના 2 અલગ અલગ ભાગ થાય છે, ઉપરનો ભાગ ઉત્તર અને નીચેનો ભાગ દક્ષિણ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 17. કયો ગ્રહ પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવાય છે? એ બુધ, બી શુક્ર, સી શનિ કે ડી ગુરુ. તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે એ મિત્રો ઓપ્શન નંબર બી શુક્ર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 18. વિષુવવૃત્તથી દક્ષિણે 23.5 રેખા કયા નામે ઓળખાય છે? એ મકરવૃત્ત, બી કર્કવૃત્ત, સી વિષુવવૃત્ત કે ડી દક્ષિણ વૃત્ત. તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે એ મિત્રો ઓપ્શન નંબર એ મકરવૃત્ત. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 19. કયા ગ્રહને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમય જોઈ શકાય છે? એ બુધ, બી શુક્ર, સી મંગળ કે ડી ગુરુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો ઓપ્શન નંબર એ બુધ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 20. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો આ પ્રશ્નનો તમારે રાઈટ આન્સર મિત્રો નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, જો મિત્રો તમને મારો આ વિડીયોની અંદર કોઈ પ્રશ્નની અંદર ડાઉટ લાગતો હોય, કોઈ જગ્યાએ ભૂલ જણાય તો તમે નીચે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અન્યથા તમે જો મારી આ ચેનલ ઉપર નવા આવ્યા હો, પ્રથમવાર આવ્યા હો, તો મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે કોઈ પણ મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, પ્રિપેરેશન કરી રહ્યા છે, તે મિત્રોને તમે જરૂર શેર કરો. જય હિન્દ, જય ભારત.